આજે અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ નવી ગાડી લેવા માટે. ગાડી જોશો ને તમે એટલે ભાઈ આમ મજા જ મજા આવી જશે. હું કેવું ઈશાન તારું? ભાઈ ઈશાનભાઈની ડ્રીમ કાર હતી. હલબલાવીને ભાઈ પૂરીએ છીએ. ભાઈ ગાડી જોરદાર લાગે ને એ આપણને ગમે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:30 વાગ્યા સ્ટાર્ટ. અને ભાઈ યસ, તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજનો બ્લોગ આપણો શેના ઉપર થવાનો છે. તો ગાઈઝ યસ, આજે અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ નવી ગાડી લેવા માટે, એ પણ ભાઈ અમારે ઈશાનભાઈ માટે. તો ભાઈ આજે છે ને ભાઈ જોરદારનો બ્લોગ આવવાનો છે. કઈ ગાડી લઈએ છીએ એ તો આપણે રિવીલ નથી કર્યું, પણ ભાઈ તમે કન્ટિન્યુ બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો. ભાઈ બધાને એટલી ખુશી છે ને શું તમને વાત કરું. તો ચાલો સૌથી પહેલાં તો અંદર જઈએ. અને આજે છે ને મેં ઈશાનભાઈ મેચિંગ કર્યું છે, હું હમણાં તમને અંદર જઈને બતાવું. બાકી ભાઈ મસ્ત મજાનો બ્લોગ બન્યો રહેવાનો છે, છેલ્લે સુધી જોજો. અને ભાઈ કેવી ગાડી લાગી છે, કેવી ગાડી છે, એ બધું જ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. અને ભાઈ ચાકા જામ જેવી મોજ કરાવવાની છે. જોજો ગાઈઝ, ભાઈ બંને ભાઈઓએ ભાઈ સેમ કપડાં પહેરી લીધા છે. અને ઈશાનભાઈ જણાવો કેટલા એક્સાઇટેડ છો તમે? હૈદ બારા ભાઈ, ગાડી જોશો ને તમે એટલે ભાઈ આમ મજા જ મજા આવી જશે. હું કેવું ઈશાન તારું? રાપચીક મોજ પડી જવાની છે. બાકી અમારા મંજુબેન અત્યારે છે ને ભાઈ થોડી ઘણી તૈયારીઓ કરી રહી છે, મતલબ કે જમવાનું બનાવે છે. પપ્પા જાય છે પાછા આજે દિલ્હી, તો ભાઈ એના નાસ્તા માટે બધું રેડી કરવું પડશે ને. તો મમ્મીએ છે ને ભાઈ બધું એકદમ કમ્પ્લીટલી રેડી કરી નાખ્યું છે. ભાઈ દવે હું થઈ ગયું. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. ભાઈ દવે જણાવો કેટલી ખુશી છે, નવી ગાડી આવી રહી છે. યસ, અમારે રામભાઈ પણ ભાઈ જોવા ભાઈ મસ્ત મજાના નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. દીકુ આજે શું આવે છે? ઘડિયાળ બતાવી. અરે વાહ દીકુ આપણે શું લેવા જાય છીએ? કોની હાટુ? કાકા હાટુ. વાહ, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કયો. બે હાથ જોડાય. અરે વાહ. કેવા કલરની છે? બાકી ભાઈ મસ્ત મજાનું આવી રીતના રામભાઈને ખબર છે કે અમે ગાડી લેવા જઈએ છીએ ને. અત્યારે અમારે શોભા બેઠી છે ભાઈ રૂમમાં. શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કેટલા એક્સાઇટેડ છો? બહુ. હૈદબારા? હૈદબારા. તો વાંધો નહીં. તો ચાલો ગાઈઝ, અત્યારનું ભાઈ મુહૂર્ત સાચવવા માટે છે ને અત્યારે હું ને ઈશાનભાઈ જઈએ છીએ. અને ભાઈ જઈને ભાઈ મસ્ત મજાના તમે સિનેમેટિક શોર્ટ્સ એન્જોય કરો. ત્યાં સુધીમાં ભાઈ અમે ડિલિવરી બધું લઈ લઈએ અને પહોંચી જઈએ ઘરે. અને પછી બધાને પાછું આપણે પૂછીશું કેવી બધાને ગાડી લાગી. ફાઇનલી ગાઈઝ અમે પહોંચવા આવ્યા છીએ અને ભાઈ આપણે જવાનું છે M&Mમાં, મારુતિ નંદન મોટર્સમાં. ભાઈ અંદર લઈ લઈએ ગાડી અને ભાઈ મસ્ત મજાનું ભાઈ પછી હું તમને બતાવું આપણે કઈ ગાડી લીધી છે અને કઈ રીતનું છે. એક્શનને કરી દીધી છે ભાઈ અહીંયા પાર્ક. અને અત્યારે ભાઈ અમે આવી ગયા છીએ અંદર. એક્ઝેક્ટ અમારી સામે ભાઈ ગાડી પડી છે. અત્યારે અમે મંગાવ્યું છે ભાઈ રેડ કાપડ, કારણ કે ભાઈ ખેંચીશું ને પછી કાંઈ જે મજા આવશે ને એ જ મજા આવશે. તો ભાઈ અત્યારે ઈશાનભાઈ બેઠા છે અંદર અને ભાઈ બધું કમ્પ્લીટલી જોવા છે કઈ રીતનું છે. અત્યારે ભાઈ કપડું નથી ઢાંક્યું ને એટલે હું તમને ગાડી નહીં બતાવીશ. થોડોક વેઇટ કરી લ્યો, પછી ભાઈ હું તમને બતાવીશ કે કઈ ગાડી આપણે લીધી છે. આઈ હોપ કે તમને બધાને ભાઈ સિનેમેટિક્સ ગમ્યા હશે. અને ભાઈ યસ, અમે લીધી છે પોલો GT. ભાઈ ઈશાનભાઈની ડ્રીમ કાર હતી અને ભાઈ બહુ ટાઈમથી એને લેવી હતી. તો મેં કીધું ભાઈ આ વખતે ટાટર પાડી જ દઈ, કારણ કે સારી આવી હતી, સારા નંબર સાથે હતી. VIP નંબર છે 99. એ બધું ભાઈ તમે જોયું. આઈ થિંક તમને બધાને ગમી હશે. તો હવે તમે બધા કોમેન્ટ જીકી દો ભાઈ કે કેવી ગાડી છે અને ભાઈ કેવો થવાનો છે આગળનો માહોલ. બાકી અત્યારે ઈશાનના દાદા છે ગાડીમાં, મતલબ કે પોલોમાં, અને હું છું ટક્સનમાં. તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ અને જઈએ સૌથી પહેલાં મેલડીમાના મંદિરે અને પછી ત્યાંથી આપણે જઈશું ઘરે. કેમ છે બાકી રોડ પ્રેઝન્ટ છે ને ભાઈ? એક નંબર ભાઈ, દાદુ ગાડી. અને કલર એ ભાઈ એટલો મસ્ત મળ્યો છે ને, વાત પૂછોમાં તમે.
માતાજીએ મસ્ત મજાનું મુહૂર્ત કરાવીને અત્યારે અમે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ ઘરે હવે શોભા અને મમ્મી પણ આવી ગયા છે નીચે. તો ભાઈ એકવાર હું તમને બતાવી દઉં કેવીક લાગે છે. બાકી પપ્પા અત્યારે જોઈ રહ્યા છે લીવર બીવર આપીને. અને મસ્ત હવે મમ્મીને શોભા ચાંદલા કરે એ પણ હું તમને બતાવું આગળ આગળ. ઘરે ચાંદલા બાંડલાની ભાઈ વિધિ પતાવીને હું જતો રહ્યો હતો કેમેરામેનને એમને મૂકવા માટે. કારણ કે ભાઈ દાદુ રીલ્સ બનાવી છે આપણે એ ભાઈ તમને હું છે ને લગભગ તો થોડીક ક્લિપો તમે જોઈ લીધી છે. અને ભાઈ લાસ્ટમાં મૂકી દેશે એટલે તમને ભાઈ મોજ પડી જશે. બાકી અત્યારે અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં શોભાઈ લઈ લીધા છે ભાઈ દાળ ભાત. શું બનાવ્યું છે આજે જણાવી દો. દાળ ભાત શાક રોટલી. શેનું શાક છે? ચોળીનું. શું વાત છે. તો કે આવી રીતના કંઈક મસ્ત મજાનું મેનુ છે. ચાલો ફટાફટ જમી લઈએ. બહુ જ ભૂખ લાગી ગઈ છે. અને બપોર પછીના વાગી ગયા છે ભાઈ 2. એટલે સમજો છો કેટલું લેટ થયું છે. 2 કલાક મેં એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. ને ઈશાનભાઈ પપ્પાને મૂકીને પણ આવી ગયા છે. ભાઈ નવી ગાડીનું મુહૂર્ત પપ્પાના હાથે થઈ ગયું છે. રેલવે સ્ટેશન સુધી આવી ગઈ કે કમ્પ્લીટ બધા જોતા હતા વળી વળીને પપ્પા કે આમાંથી કોઈને ઓળખશો કે એમ ભાઈ રોલા પડી દીધા હો. અને ભાઈ સિરિયસલી ગાડી છે એક નંબર. સાઉન્ડ સિસ્ટમ તો ભાઈ આમ નેક્સ્ટ લેવલ છે. એ બધું જ હું તમને બતાવીશ ભાઈ. એનો આપણે કાયદેસરનો વિડીયો બનાવીશું. ચાકા જામ જેવી મોજ કરાવવાની છે. સૌથી પહેલા તો અમે જઈ રહ્યા છીએ ભાઈ ટાંકી ફૂલ કરાવવા માટે. ટાંકી ફૂલ નહોતી કરાવી ભાઈ, ઉતાવળ હતી થોડીક. મુહૂર્ત વયું જતું હતું એટલા માટે. તો અત્યારે ભાઈ નીકળ્યા છીએ, પહોંચી ગયા છીએ ભાઈ પેટ્રોલ પંપ. અને ભાઈ ફર્સ્ટ ટાઈમ ગાડી થઈ રહી છે એકદમ કમ્પ્લીટલી ટાંકી ફૂલ. હવે જોઈએ છે કેટલુંક સમય છે. થોડીક એવી જ રેન્જ બચી હતી, વધી કે 20 કે 25ની. અને ભાઈ થોડોક ખર્ચો લાંબો થઈ જાય છે પણ આવશે મજા. હવે દોડશે નહીં, આ ઉડશે પરબારી. હલ બલાવીને ભાઈ પૂરીએ છીએ. અત્યાર સુધીમાં ભાઈ 41 ઓટો કટ આવી ગયું હતું. પણ જેટલું હમાય એટલું ભરી દેવાનું છે અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ અવધની મીઠાઈ. ઈશાનભાઈ અને પ્રિન્સભાઈ ગયા છે અંદરથી મીઠાઈ લેવા માટે. કારણ કે જવું છે ઓફિસે તો ભાઈ બધાને મીઠાઈ ખવડાવવી પડશે કે એની બધાને ગાડી બતાવીશું. એટલે ભાઈ એક પેંડો દેતા જઈશું સાથે સાથે. તો ભાઈ મસ્ત મજા આવી જવાની છે. અને ભાઈ પોલો આવી ગઈ છે એટલે રોલા સોલા ફૂલ પાડવાના છે. આઈ થિંક તમને બધાને ભાઈ ગમતી જશે. એકવાર હું ભાઈ તમને એવું હોય તો બતાવી દઉં બહારથી પાછું. ચાલો ઉતરીએ અને ભાઈ મસ્ત બધું એકદમ ક્લિયર બતાવી દઉં ભાઈ. હા છીએ ભાઈ આપણી રેડ પરી ફૂલ મોડિફાઈડ હો ભાઈ, ફૂલ ફૂલ. ખાલી અલોય ઘટે છે પણ એ પણ ભાઈ ટૂંક સમયમાં આવી જશે. અને ભાઈ સાથે સાથે હું તમને બતાવું ને તો ભાઈ સ્ટીરિયો બીડિયો બધું એક નંબર છે. અહીંયા ભાઈ એ ડિસ્પ્લે છે, એ ડિસ્પ્લે આપણે કઢવીને કંપનીની જ નાખી દઈશું. પણ એ અત્યારે નહીં, થોડોક સમય પછી. કારણ કે ઓર્ડર કરવો પડે એમ છે ને. જો બીજી કોઈની ગાડી મળી જશે તો આપણે એમાંથી કાઢ લઈશું. બાકી ભાઈ હુફર છે એટલું મોટું કંઈક જોરદાર. સાથે ભાઈ એક ઓલી હોતન છે નંબર પ્લેટ. આપણી આ આરટીઓ માન્ય છે ને ઓલી બનાવેલી છે. એટલે બાકી ભાઈ બહારથી તમે જુઓ લાગે છે ને સેક્સી. આગળથી તો આનાથી કરતાં પણ વધારે સેક્સી લાગે છે. કારણ કે ભાઈ લાઇટું બાઇટું જોરદાર જુઓ તમે ભાઈ છે ને. ચાકા જામ તડકામાં રખડીને ભાઈ એનર્જી થઈ ગઈ છે એકદમ લો. તો ભાઈ લઈ લીધું છે મસ્ત મજાનું મોસંબીનું જ્યુસ પીને ભાઈ પછી જઈશું ઓફિસે. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 5:30. અને અત્યારે છે ને ભાઈ ગેમ થઈ ગઈ એક. ઈશાને કીધું કે ગાડી હાટું લીંબુ મરચા બનાવી દો. તો શોભાને શું લાગ્યું એ તમે એના મોઢે સાંભળો. શું થયું શોભા? મને એમ કે વાનગી કંઈક વાનગી છે એમ, લીંબુ મરચાની વાનગી. એ રસોડામાં આવે ને કે લીંબુ મરચા બનાવવાના છે. હા તો મને તેમ કે ઓલા ભજીયા આવે ને એ ટાઈપ ના કહેતા છે. તો હા કોને આવડે છે? મેં તો લીંબુ મરચા. બોલો ભાઈ અમારા ભાઈ છે ને આવી રીતના મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયા કરે. કેમ દીકા? અહીંયા જો તો અહીંયા કેમેરામાં આવી તો ફટાફટ આગળ આવી તો પપ્પાની ચાવી યાર રેમ્સ. હા છોકરા હા આમ જો પેલા અહીં જો અહીંયા પેલા કાકાની ગાડી કેવી છે પેલા કે બધાને ઈ પછી અહીં પેલા જો અહીંયા પેલા કેમેરામાં કે કાકાની ગાડી કેવી છે માસ્તીની. ઘરે પડ્યા હતા એ બધા મરચા ને લીંબુનું ભાઈ બનાવી નાખ્યું છે મસ્ત મજાનું લીંબુ મરચાનું નજર વાળું જે આવતું હોય ને ભાઈ વિધિ લાયક એ બધું. તો અત્યારે હું ને ઈશાનભાઈ જઈએ છીએ નીચે. સાથે સાથે રામ આવે કાંઈ વાંધો નહીં ભલે આવતો. ચાલો મસ્ત નીચે જઈએ અને ગાડીને બાંધી દઈએ લીંબુ મરચા.
આવી રીતે કંઈક ઈશાનભાઈના હાથે ભાઈ મસ્ત લીંબુ મરચાં બંધાઈ ગયા છે. હવે ભાઈ ગાડીને છે ને થોડીક ઓછી નજર લાગશે ભૂલ પણ થોડીક ઓછી લાગશે. બરોબર ને ઈશાનભાઈ? લાગવી જ ન જોઈએ. હાલ દીકા હાલો ઉપર બંધાઈ ગયું, ગરમ છે. ચાલ ઘા કરું હે ઈ ઓલી ગાડીમાં છે, જોતું છે ભાઈ. બીજું એ લેવું પડશે. હા હવે સાફ ન કર. અત્યાર સુધી હું કહેતો હું થોડો સાફ કરું. હા એટલે ભાઈ એમાં શું છે પછી આપણા હાથ હેઠા આવે ને તો ખબર પડે કે આ બધી ભાઈ જરૂરી વસ્તુ છે. કાકાની ગાડી કેવી છે? અરે વાહ, તને ગમી? બહુ ગમી? રબર છે તારી પાસે? લાવો રબર આપી દો પપ્પાને. ઓ કાકાની ગાડીનું છે એ દીકા. લાવ મૂકી દઉં કાકાની ગાડીમાં. જો આ મૂકી દો કાકાની ગાડીમાં. બસ શું છે આવડું? આ ઈ ન્યા ગીત વાગે. શું વાગે? કાનુડાના ગીત વાગે ન્યા. હા સાંજની આજે લાસ્ટ ક્લિપ તમે જોઈ ને એ પછી ભાઈ છે ને ઘરે આવવા માંડ્યા હતા બધા જ મહેમાન. ભાઈ નવી ગાડી લઈએ એટલે ભાઈ પેંડા બેંડા ખાવા આવે કે નહીં. તો ભાઈ અત્યારે ભાઈ રાતના 11 વાગ્યા છે. જોજો 11 વાગ્યા સુધી મહેમાન હતા, હજુ જસ્ટ ગયા છે. અત્યારે હું શોભા અને મમ્મી આવી ગયા છીએ રૂમમાં, કારણ કે રામભાઈને નાખવાનો છે ઘોડિયામાં. બાકી શોભા જણાવો તમને ગાડી કેવી લાગી? ગાડી મસ્તીની લાગે. આ ફૂલ છે તો બહુ બધું મસ્તીનું લાગે છે. મંજુબેન તમને કેવી લાગી? એમને સાવ થાકી ગયા. ઓ માય ગોડ, ગાડી કેવી લાગી કયો તમે? ભાઈ ગાડી જોરદાર લાગે ને ઈ આપણને ગમે. બાકી ભાઈ છે ને રોકેટ ચાકા જામ રોકેટ. તો ચાલો ગાઈઝ, આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય ટાટા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.